મનપામાં ગામને ભેળવીને વિકાસના નામે ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે। આ જ આક્રોશની સાથે મહેસાણામાં ચૂંટણીનો કરાયો છે બહિષ્કાર। મહેસાણાના કુકસ ગામમાં લોકોનો રોષ છે। ગામમાં ટીપી, ડીપી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન દાખલ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે। પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામના ખેડૂતો 2 વીઘા 3 વીઘા નાના ખેડૂતો છે। હવે ટીપીડીપી પર 40% જગ્યા કપાય બિલકુલ અમને પોસાય એમ નથી। બધા ગામના ગમે તે ખેડૂત છે, બધા નાના ખેડૂતો છે અને નાના ખેડૂતોની આ બધી જમીન કપાઈ જાય 40% લેખે તો બધા ખેડૂતો ખેતી વિહોણા થઈ જાય અને આગામી મોટા ભાગના તમામ ખેડૂતો છે એ ખેતી ઉપર નભતા છે। ગામના ખેડૂતોનો ડર છે કે જો જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જશે તો આગામી 5 જ વર્ષમાં આખું ગામ વિખેરાઈ જશે। જો નાની ખેતી લુપ્ત ભાગી તૂટી જાય તો ખેડૂત બિચારો ભાગી જાય શાના ઉપર નિર્ભર થાય? આ સૌથી મોટો પ્રશ્ન છે અમારા ગામડાનો ખેડૂતોનો। 40% જમીન કપાતમાં જાય, ઇન્ડસ્ટ્રીયલ ઝોન મૂકવામાં આવે તો અમારું ગામ આજે નહીં પણ 5 વર્ષે વિખરાઈ જાય। અમારા ગામજનોનો સર્વ લોકોનો પૂરો વિરોધ જ છે। કુકસ ગામના લોકોનું કહેવું છે કે વિધાનસભામાં મહાનગરપાલિકાની જાહેરાત થઈ ત્યારથી જ તેઓ આ નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, છતાં કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું।